તો આખી ઘટનાની વચ્ચે રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર સાથે સૌપ્રથમ વાતચીત ટીવી9 કરી તો તેમાં તેમણે કહ્યું કે હું કોર્પોરેશનમાં કોઈ પણ ઢીલાસ ચલાવી નહીં લઉં। ટીવી9 સાથે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની વાતચીત। તો દેવાંગ દેસાઈની સાથે ટીવી9 જ્યારે વાતચીત કરી ત્યારે અલગ અલગ બાબતોને લઈને ચોક્કસ સવાલો કરવામાં આવ્યા। જે પ્રકારે અત્યારની આખી ઘટના બની છે તેમાં તેમણે જવાબ આપતા કહ્યું કે કોર્પોરેશનમાં કોઈ પણ ઢીલાસ ચલાવી નહીં લેવાય। રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી। આપણી સાથે રાજકોટને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે દેવાંગ દેસાઈ સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, ખૂબ જ દુઃખદ ઘટના અને આપના સિરે મહત્વની જવાબદારી, શું કહેશો? શબ્દમાં વર્ણન ન કરી શકાય તેવી ઘટના બની છે। ઘટના બાદ સરકારે જે તબક્કાવાર પગલાં લીધા છે એમાં મારું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટિંગ થયું છે। આજે એ જવાબદારીનું વહન કરવા માટે ટૂંક સમયમાં હું મારી ફરજ પર હાજર થઈ રહ્યો છું। લોકોને તટસ્થ તપાસ થાય તે માટેની એક અપીલ। તપાસ તો તટસ્થ છે જ, રાજ્ય સરકારે સૂચના આપેલી છે। એમાં પોલીસની સાથે રહી અને મહાનગરપાલિકા પણ તટસ્થ તપાસમાં પોતાના પૂરતા પ્રયત્નો કરશે। ટૂંકમાં કહીએ તો તટસ્થ તપાસ કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તે પ્રકારનું મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું છે અને આગામી સમયમાં હવે ચાર્જ સંભાળ્યા બાદ તેઓ તમામ પ્રકારના પગલાં લેશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, ટીવી9 રાજકોટ।